સરદાર એસ્ટેટ પાસે શાહ ટ્રાવેલ્સની લક્ઝરી બસમાં એકાએક આગ લાગવાનો બનાવ બનતા અફરાતફરી મચી ગઈ હતી. સદનસીબે આગના બનાવમાં કોઈ જાનહાનિ નથી થઈ. સરદાર એસ્ટેટ વિસ્તારમાં આવેલી પાણીની ટાંકી પાસે પાર્ક કરેલી શાહ ટ્રાવેલ્સની એક લક્ઝરી બસમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આગે આખી બસને લપેટમાં લઈ લીધી હતી. આકાશમાં ઉડતા કાળા ડિબાંગ ધુમાડાના ગોટા અને આગની વિકરાળ જ્વાળાઓ દૂર દૂરથી દ્રશ્યમાન થતા સ્થાનિક રહીશો અને રાહદારીઓમાં ભારે અફરાતફરી અને ગભરાટનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાની ગંભીરતાને પગલે સ્થાનિકો દ્વારા તાત્કાલિક કંટ્રોલ રૂમ પર જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ વડોદરા મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ વોટર ટેન્કરો સાથે ગણતરીની મિનિટોમાં જ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ફાયર ફાઇટરોએ યુદ્ધના ધોરણે પાણીનો મારો ચલાવીને સતત પ્રયાસો બાદ આગ ઉપર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો. ફાયર વિભાગની તત્પરતાને કારણે આગ આસપાસના વિસ્તારમાં ફેલાતી અટકી હતી અને એક મોટી જાનહાનિ તેમજ દુર્ઘટના ટળી હતી. પ્રાથમિક અહેવાલો મુજબ આગ કયા કારણોસર લાગી તે હજી સુધી સત્તાવાર રીતે જાણી શકાયું નથી. પરંતુ શોર્ટ સર્કિટ અથવા અન્ય કોઈ ટેકનિકલ ખામીને કારણે લાગી હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થવાના સમાચાર નથી, જે મોટી રાહતની વાત છે. જો કે આગની તીવ્રતા એટલી વધારે હતી કે લક્ઝરી બસ બળીને ખાખ થઈ ગઈ છે અને તેને ભારે આર્થિક નુકસાન પહોંચ્યું છે. આ બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. હાલ પોલીસ અને ફાયર વિભાગની ટીમે સંયુક્ત રીતે આગ લાગવાના ચોક્કસ કારણો જાણવા માટે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.